ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આવનારા સમયમાં યુવા કોંગ્રેસ રચનાત્મક કાર્યક્રમ આપશે। હાલના સમયમાં બેરોજગારીનો દર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાનો પાસે રોજગારી નથી। તેના લીધે આત્મહત્યાની ઘટનાઓ પણ વધી રહી છે। લોકસભા ચૂંટણીમાં યુવા કોંગ્રેસ નવા દૃષ્ટિકોણ સાથે મહેનત કરવાનું ચાલુ કર્યું છે અને તેના સકારાત્મક પરિણામ આવશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું, आज यूथ कांग्रेस ऑफिसનું ઉદ્ઘાટન અમારા સૌના સન્માનીય ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ આ ગુજરાતી જનતાએ જે ભાજપને જે ભરોસા સાથે આપણે આપી હતી, આજના દિવસોમાં એ જ લોકો એટલે ગુજરાતી જનતામાં ખાસ કરીને યુવાનો બેરોજગારીનું પ્રમાણ ખૂબ મોટું હોય અને ડ્રગ્સ દારૂની પણ એ લોકો છૂટ આપણે આપી, રોજગારી આપવાની જગ્યાએ આવા બધા નવા નવા ગતકડા કરી આગામી ની છૂટ આપવાના છે। એટલે ગુજરાતના યુવાધનને ક્યાંક ને ક્યાંક અવળા રસ્તે લઈ જવાની વાત છે આવડી। અને સમગ્ર વિશ્વની અંદર જ્યારે મહાત્મા ગાંધીજીનું નામ હોય અને ગુજરાતની જ્યારે એમની ભૂમિ હોય એ ઉપર આ ભાજપના જે પીએમ હોમ મિનિસ્ટર અને એમનો જે આપણો આખો કારસો જે રહ્યો અને કંઈ દારૂની આપણે છૂટ આપવાથી કે ગુજરાતમાં ઉદ્યોગો નવા આવવાના નથી। આ ગુજરાત પહેલેથી વિકસિત છે અને ગુજરાતના લોકો પોતે વિકાસશીલ લોકો છે। આ લોકોને તો માત્ર જસ લેવાનો હોય અને એની અંદર પણ જસ લેવાની જગ્યાએ હવે આવા બધા તાઇફાઓ કરે છે। આગામી દિવસોમાં અમે આ બધા મુદ્દા જે રહ્યા એ લોકોને વચ્ચે લઈ જઈશું અને લોકોને જાગૃત કરશું। યુવાનો મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે। એમાં ખાસ કરીને રાહુલ ગાંધીજીની યાત્રા મણિપુરથી લઈ અને મુંબઈ સુધીની યાત્રા છે, એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર યુવાનો જોડાય છે અને ગુજરાતનો પણ એક બહુ મોટો ભાગ એ યાત્રાની અંદર ત્યાં આવે છે અને સમગ્ર યુવાનોની અંદર ઉર્જા છે। અને હવે યુવાનોને ક્યાંક ને ક્યાંક સમજાયું છે કે આ મંદિર મસ્જિદની વાત, માત્ર હિન્દુ મુસ્લિમની વાત, ક્યાંક ને ક્યાંક વિભાજનની વાત એનાથી અલગ જઈ અને હવે લોકો મુદ્દા ઉપર રાજકારણ, મુદ્દા ઉપર મત આપવાની વાત યુવાનોની અંદર ક્યાંક ને જાગૃત થઈ છે।